વેલકમ ટુ વ્રજભૂમિ કુકિંગ એન્ડ ફૂડ. આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન ઢોસા. જે બજારમાં મળે તેવા ક્રિસ્પી ઢોસા, મસાલા અને સંભાર સાથે. આજે આપણે બનાવીશું ક્રિસ્પી ઢોસા, જે ઘરે બનાવવામાં આવે છે ખૂબ જ સહેલા. તો આપણે રેસીપી શરૂ કરીએ. અહીંયા મેં લીધા છે 1 કિલો બટેટા, વટાણા, ડુંગળી, ટામેટાં, લીલા મરચાં અને લીમડો. આટલી વસ્તુથી આપણો મસાલો તૈયાર થાય છે. અહીંયા મેં વઘાર કરવામાં આખું જીરું લીધું છે અને ઝીણા કટિંગ કરેલા લીલા મરચાં અને લીમડાનો વઘાર કર્યો છે. ત્યારબાદ વટાણા છે તે એડ કર્યા છે. આ વટાણા એડ કરીને ઢાંકી દેવાના છે, જેથી કરીને તેલ બહાર ઉડે નહીં અને વટાણા જ્યારે ફૂટે ત્યારે વટાણા પર બહાર ઉડે નહીં. આપણા વટાણા સરસ રીતના સતળાઈ ગયા છે અને અંદર તેલમાં ફૂટી ગયા છે. હવે તેમાં હાફ ટીસ્પૂન જેટલી હળદર એડ કરીને મિક્સ કરી લઈએ અને થોડુંક સ્વાદ પ્રમાણે વટાણા પ્રમાણેનું આપણે મીઠું એડ કરવાનું છે. તે એડ કરીને મિક્સ કરી લઈએ. ત્યારબાદ અહીંયા મેં 3 થી 4 ડુંગળી એકદમ ઝીણી આપણે ચીલી કટર હોય ને એમાં કટિંગ કરેલી છે તે એડ કરેલી છે. અને અહીંયા જેટલું આપણે શાકભાજી એડ કરીશું ને, ટમેટાં, ડુંગળી, લીલું મરચું, એ બધી વસ્તુને આપણે છે ને ચીલી કટર અથવા તો સબ્જી કટરમાં કટિંગ કરીને એડ કરવાનું છે, જેથી કરીને સરસ મજાનું એડ થઈ જશે ને બધું એક રસ થઈ જશે. આપણો મસાલો 5-1 મિનિટ ઢાંકી દીધો હતો અને હવે સરસ મજાનો સતળાઈ ગયો છે, તમે જોઈ રહ્યા છો. અને તેનો કલર થોડોક ચેન્જ થઈ જાય ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે. ત્યારબાદ ચમચા વડે આપણે ચેક કરી લેવાનું છે કે આપણા વટાણા એકદમ સરસ રીતના થોડા ઘણા ચડી ગયા છે કે નહીં. ત્યારબાદ 2 ટામેટાં એડ કરીશું, જે મેં સબ્જી કટરમાં કટ કરેલા છે. ટામેટાં એડ કરીને બધી વસ્તુ મિક્સ કરી લઈશું. આમાં તમારે આદું નાખવું ઓપ્શનલ છે. જો તમને ભાવતું હોય મસાલામાં તો તમે આદું એડ કરી શકો છો. બધી વસ્તુ જેમ જેમ એડ કરતા જઈએ ને એટલે 5-5 મિનિટ જેટલું આપણે તેને ઢાંકી દેવાનું છે, જેથી કરીને સરસ રીતનું ચડી જાય. 2 ટીસ્પૂન જેટલું ધાણા જીરું એડ કર્યું છે. પાછું 5 મિનિટ માટે ઢાંકી દીધું છે. ત્યારબાદ જેટલો મસાલો એડ કર્યો છે ને એટલા પ્રમાણમાં આપણે મીઠું એડ કરવાનું છે. ત્યારબાદ આ બટેકાનો મસાલો છે, જે 1 કિલો બટેકા મેં બાફીને તૈયાર કરેલા હતા, તે અહીંયા બટેકાનો મસાલો એડ કર્યો છે. એને મેશરની મદદથી પીસી નાખ્યા છે, જેથી કરીને આપણે જ્યારે બટેકાનો મસાલામાં જે એડ કરીએ ને ત્યારે બધી વસ્તુ એક રસ થઈ જાય. તમે જોઈ રહ્યા છો. લાસ્ટમાં અહીંયા મેં 1 કપ જેટલી દાળ એડ કરેલી છે. તેને થોડીક વાર ટાઈમ પહેલાં પલાળી દીધેલી છે અને ધોઈને કમ્પ્લીટ કરેલી છે. તેમાં 2 ટામેટાં, 1 નાની એવી સમારેલી ડુંગળી અને લીલા મરચાં, આટલી વસ્તુ આપણે બાફવામાં એડ કરવાની છે અને પ્રમાણસર પાણી એડ કરીને આપણે તેને ઢાંકીને બફાવા દેવાની છે. 3-4 વિસલ વગાડીને આપણે દાળ બફાઈ જશે, કેમ કે દાળ પહેલાં પલાળેલી હતી એટલા માટે. તમે જોઈ રહ્યા છો દાળ સરસ મજાની બફાઈ ગઈ છે. હવે આપણે તેમાં બ્લેન્ડરથી પીસી લઈએ. બ્લેન્ડરથી સરસ રીતના એક રસ થઈ જાય, બધું પીસાઈ જાય પછી આપણે તેમાં એને ઉકળવા દેવાની છે. પણ એ પહેલાં આપણે હવે અહીંયા આપણે દાળ થઈ ગઈ છે, બ્લેન્ડરથી પીસાઈ ગઈ છે. તેમાં આપણે જરૂરિયાત પ્રમાણેનું પાણી નાખવાનું છે. આપણે દાળ ભાતની દાળ ખાઈએ ને એવી જાડી દાળ નથી કરવાની, સંભાર સાથે ખાવાની. ઢોસા સાથે આપણે તેનો સંભાર બનાવવાનો છે, એટલે એ પ્રમાણેની પતલી દાળ બનાવવાની છે. અહીંયા મેં 2 થી 3 સિંગ કટિંગ કરીને સરગવો એડ કર્યો છે અને આખો લીમડો એડ કર્યો છે. ત્યારબાદ સ્વાદ અનુસાર આદું એડ કરવાનું છે. જો તમને આદુનો ટેસ્ટ વધારે ભાવતો હોય તો તમે આદું વધારે નાખી શકો છો, પણ આદું પણ દાળમાં નાખવું ઓપ્શનલ છે. આટલી વસ્તુ એડ કર્યા પછી 2 ચમચી ધાણા જીરું, સ્વાદ મુજબ મીઠું,
ગોળ નાખવો તમારા માટે ઓપ્શનલ છે. જો તમને ખાટું ભાવતું હોય તો તમે તેમાં ખાલી લીંબુ જ એડ કરી શકો છો. ગોળ નાખવો જરૂરી નથી સંભારમાં. ત્યારબાદ હાફ લીંબુ. લીંબુમાં જેવો રસ હોય તે રીતના તમે લીંબુ એડ કરી શકો છો. જો લીંબુમાં રસ વધારે હોય તો તમે હાફ લીંબુ એડ કરી શકો છો. અને ઢોસાની જે સંભાર બનાવે છે એ થોડોક ખાટો હોય ને તો જ આપણને ખાવાની મજા આવે. હવે બધું વસ્તુ એડ થઈ ગઈ છે, બરાબર મિક્સ કરી લઈએ. હવે દાળનો સાઈડમાં વઘાર કરી લઈએ. અહીંયા 1 ટીસ્પૂન જેટલું મેં તેલ એડ કરેલું છે. તેમાં 1 ટીસ્પૂન જેટલી રાઈ, 1 ટીસ્પૂન જેટલું આખું જીરું, ત્યારબાદ દૂધી એડ કરેલી છે વઘાર માટે મેં. આમાં તમે શાકભાજી પણ એડ કરી શકો છો. દૂધી છે, ડુંગળી, ટામેટું, આ બધી વસ્તુ આપણે વઘારમાં એડ કરીએ તો તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે. પણ આપણે દાળમાં ડુંગળી નાખી દીધી છે એટલે આપણે વઘારમાં ડુંગળી નથી નાખવાની. ત્યારબાદ જે વઘાર કરીએ છીએ એ પ્રમાણમાં હળદર, મીઠું, વન ટીસ્પૂન જેટલો આચાર મસાલો, હાફ ટીસ્પૂન જેટલો ગરમ મસાલો, હાફ ટીસ્પૂન જેટલું લાલ મરચું, 1 ટીસ્પૂન જેટલું ધાણા જીરું, આટલી વસ્તુ એડ કરીને મિક્સ કરી લેવાનું છે અને તેને થોડીક વાર સુધી ચડવા દેવાનું છે. બધી વસ્તુ એક રસ થઈ જાય અને તેમાંથી તેલ છૂટું પડી જાય એટલે આપણે સમજવાનું કે જે આપણે શાક વઘારેલું છે, મતલબ સંભાર માટેનું જે વઘાર કર્યો છે તે સરસ રીતના ચડી ગયો હશે. હવે દાળમાં તે જે વઘારેલો સંભાર હતો તે એડ કરી દઈએ અને 5 થી 10 મિનિટ તેને ચડવા દઈએ અને બધું બરાબર મિક્સ કરી લઈએ. મિક્સ કરીને ઉપર આપણે કોથમીર એડ કરીને આપણે પછી તેને દાળને એક સાઈડ મૂકી દઈએ અને ઢોસાના પેપરની તૈયારી કરી લઈએ. આપણી દાળ એકદમ સરસ મજાની તૈયાર થઈ ગઈ છે. અહીંયા આપણે ઢોસાની તૈયારી કરીએ તે પહેલાં અહીંયા જે ઢોસાનું ખીરું છે તે મેં ઘરે જ બનાવેલું છે અને તેની જે રેસીપી છે કે કઈ રીતના પલાળવું તે મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધેલું છે, તો તમે એક વખત તેમાં જોઈને ખીરું પલાળી શકો છો. આ ખીરું જે રીતના મેં પલાળેલું છે તેથી આ જે પેપર બનશે તે એકદમ ક્રિસ્પી બનશે અને એકદમ સરસ મજાનો લોઢી પરથી પણ ઉઠલી જશે તેવો ઢોસો બનશે. તમે જોઈ રહ્યા છો. સરસ મજાનો ઢોસો ઉઠલીને તૈયાર થઈ ગયો છે. બંને સાઈડ ચડી જાય ને એટલે પછી તેની ત્રીજી સાઈડ આપણે મસાલો એડ કરવાનો છે. મસાલો માપસર એડ કરીને તેને વાળી લઈશું. આપણો આ ઢોસાનો પેપર અને મસાલો ઢોસો આપણો તૈયાર છે. તો હવે આ મસાલા ઢોસાને આપણે સર્વ કરીશું. મારી આવી અવનવીઓ રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને મારા અવનવા વિડીયો જોવા માટે બે આઇકોનને જરૂરથી દબાવજો અને તમારા ફ્રેન્ડ્સ સુધી મારી રેસીપીઓને પહોંચાડજો.